તરફ ભાવનગર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ઉમેદવારી ફોર્મ આખરે મંજૂર થયું। ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ભાજપના ઉમેદવાર નિમુબેન બામણિયાએ વાંધા અરજી કરી હતી, જેને લઈને ચૂંટણી અધિકારી દ્વારા વાંધા અરજી સામે જવાબ રજૂ કરવા ઉમેશ મકવાણાને 24 કલાકનો સમય આપ્યો હતો, જેની સુનાવણી આજે યોજાઈ હતી, જેમાં તમામ વિસંગતતાઓ દૂર કરવામાં આવતા ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું। તંત્ર પર મને પૂરો વિશ્વાસ હતો અને ચૂંટણી અધિકારીએ મારી પૂરી વાત સાંભળી જે નિર્ણય કર્યો છે તેને આવકારું છું। ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મમાં ભાજપ દ્વારા 4 જેટલા વાંધાઓ લેખિતમાં રજૂ કરાયા હતા, તેમજ 2 વાંધા મૌખિક રજૂ કરાયા હતા। મુખ્ય વાંધામાં વર્ષ 18-19ની આવક બાબતે ખુલાસો કરાયો હતો કે નેટ ઇન્કમ અને ગ્રોસ ઇન્કમ બંને જુદી જુદી હોય છે, જે ભાજપ દ્વારા ખોટી રીતે તફાવત ઊભો કરી વાંધો ઉપાડવામાં આવ્યો હતો। તેમજ ડિગ્રી બાબતે હંમેશા ઉચ્ચ ડિગ્રી આપવાની હોય છે, જે ડિગ્રી સર્ટિફિકેટ આપેલ છે। આમ ભાવનગર જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા તેમને જવાબ બાદ તેમનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે। આજે માન્ય ચૂંટણી અધિકારી માન્ય કલેક્ટર ઓબ્ઝર્વર સાહેબે આજે મારું જે ફોર્મ રદ કરવાના જે વાંધા આપવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બામણિયા દ્વારા, તે વાંધા માન્ય રાખવામાં આવ્યા નથી અને આજે મારું જે ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યું છે વિધિવત। એ બદલ હું વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું। સવાલ હતો કે જે વાંધાઓ લીધેલા એ ફોર્મ સાથે જે સોગંદનામું આપેલું એ સોગંદનામાની વિગતોને મિસઇન્ટરપ્રિટ કરી અને વાંધા લીધેલા, જ્યારે કે કાયદા મુજબ ફોર્મમાં જ વાંધા હોય તો જ એનો રદ થઈ શકે। અને નામદાર કલેક્ટર સાહેબે, મહેરબાન કલેક્ટર સાહેબે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીએ જે ગાઈડલાઈન આપી છે તે ગાઈડલાઈન મુજબ અત્યારે મૌખિક રીતે ફોર્મ મંજૂર કરી આપ્યું છે। દાહોદથી સમાચાર। કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડનો પ્રચાર। લીમખેડામાં પ્રભાબેને ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો। આજે લીમખેડા હાટમાં જનસંપર્ક યોજીને પ્રચાર કર્યો। મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના કાર્યકરો હાજર રહ્યા। ઢોલ નગારા સાથે પ્રચાર કરતા નજરે પડ્યા ઉમેદવાર। ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આણંદ લોકસભાના અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીના બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। બંને ઉમેદવારોએ આજરોજ ખંભાત વિધાનસભા વિસ્તારના ગ્રામીણ વિસ્તારોમાં સંયુક્ત પ્રચાર માટે પહોંચ્યા હતા, ત્યારે બંને ઉમેદવારોએ તમામ લોકોને અપીલ કરી કે લોકો વધુને વધુ જે લોકો છે તે મતદાન કરવા માટે આવે, ફરી એકવાર જંગી લીડ થાય અને તેની સાથે ફરી એક વખત ભાજપ સરકાર શાસનમાં આવે તેવા પ્રયત્નો કરવા લોકોને આહવાન કરવામાં આવ્યું। ત્યારે આવું નેતૃત્વ આપણને મળ્યું છે અને ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બનવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી, ત્યારે કેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકસભા અને રાજ્યસભામાં બંનેમાં આપણે બહુમતીની જરૂર છે। 26 સીટ આપણે 5 લાખથી જીતીશું તો આપણા ગૃહમંત્રી અમિતભાઈ, આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ બંનેનું માન સન્માન પૂરા ભારત દેશમાં વધે એટલા માટે આપણે 5 લાખ મતોથી જીતવાની છે। છેલ્લા 20 વર્ષ, 25 વર્ષ કે 30 વર્ષમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકારે જ આ બધા વિકાસના કામો કર્યા છે। નવી નવી યોજનાઓ, પ્રજાલક્ષી કામગીરી કે દરેક છેવાડાના જન સુધી યોજના પહોંચાડવાનું કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 10 વર્ષથી 2014થી 24માં કેન્દ્રમાં એટલે કે દિલ્હીમાં જ્યારથી નરેન્દ્રભાઈએ સત્તા સંભાળી છે ત્યારથી આખા દેશના લોકોના દિલમાં એ રાજ કરે છે। અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર। અંતે જેની ઉંમરનું ફોર્મ મંજૂર રાખવામાં આવ્યું। સોગંદનામા મુદ્દે ભાજપે ઉઠાવ્યો હતો વાંધો। આજે બોટાદ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાય। આચાર્ય અને દેવપક્ષ વચ્ચે ચૂંટણી જંગ। 6 બેઠક પર 12 ઉમેદવારોનું ભાવિ સિદ્ધ। રાજ્યમાં 3 દિવસ તાપમાન રહેશે યથાવત। 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારાની હવામાન વિભાગની આગાહી। દરિયાકાંઠે અનુભવાશે અકળામણ। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स।
ये कोई माँ પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર રહેલા સુરતમાં ખુદ કોંગ્રેસના ઉમેદવારની ચૂંટણી લડવા પર જ પ્રશ્નો ઊભા થયા છે. સુરત લોકસભા સીટના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ શકે છે, જેને લઈ કોંગ્રેસ હાલ ભીસમાં આવી ગઈ છે. તેમના ટેકેદારે સહીને લઈને વાંધો ઉઠાવતા નિલેશ કુંભાણીના ચૂંટણી લડવા પર પ્રશ્નાર્થ ઊભો થયો. પણ જોવા જેવી વાત એ છે કે નિલેશ કુંભાણીની ટેકેદારે તેમના સગા બનેવી છે. મામલો કંઈક એવો છે કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે ટેકેદારો તરીકે અમારી સિગ્નેચર નથી. બીજી તરફ ડમી ઉમેદવારે ભરેલા ફોર્મમાં પણ એક ટેકેદારે કહ્યું છે કે આ અમારી સહી નથી. જે બાદ ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો છે. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે. નિલેશ કુંભાણીએ આરોપ લગાવ્યો કે આ મામલે કલેક્ટર ઓફિસથી તેમને કોઈ જાણ કરવામાં નથી આવી. પણ સવાલ એ છે કે જો ટેકેદાર કોંગ્રેસના જ હતા તો આવું કેમ થયું? ત્યારે ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના જ લોકોને ધાક ધમકી આપી બળજબરીપૂર્વક આ કામ કરાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, જે ટેકેદારોએ સહી કરી હતી તેમનું અપહરણ થયું હોવાનો આરોપ પણ લગાવ્યો. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાતા કોંગ્રેસે મામલો હાઈકોર્ટમાં લઈ જવાની વાત કરી તો કલેક્ટર પાસે 1 દિવસનો સમય માંગ્યો છે. એટલે કે હવે રવિવારે સવારે 9 કલાકે આ મામલે સુનાવણી શરૂ થશે અને 11 વાગ્યા સુધીમાં નક્કી થશે કે કુંભાણીનું શું થશે. અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો રજૂ કર્યો હતો. ત્યારબાદ ઉમેદવારી પત્રનો મામલો ગૂંચવાયો. મિલકતનું વિવરણ છુપાવ્યું હોવાનું ભાજપે આક્ષેપ મૂક્યો. ત્યારબાદ કલેક્ટર Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. વડોદરાના કારેલીબાગથી સમાચાર મળી રહ્યા છે. 15 સોસાયટીમાં રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. નાગરિકોએ વિરોધ દર્શાવતા બેનર સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી. સ્થાનિકોના મત છેલ્લા ઘણા વર્ષોથી રોડ, રસ્તા, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પ્રશાસન નિષ્ફળ સાબિત થયું છે. જનતાના જે પ્રતિનિધિઓને આજ દિવસ સુધી મત આપ્યા તેના બદલે કંઈ જ ન મળ્યું. રોષે ભરાયેલા સ્થાનિકોએ કહ્યું કે વોટ વેડફવા કરતા ચૂંટણી બહિષ્કારનો માર્ગ યોગ્ય છે. જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર લેખિત બાંહેધરી નહીં આપે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. કે પાણી પૂરતું મળતું નથી અમને, એવી રીતના વીજળીનો પ્રોબ્લેમ છે, એવી રીતના ડ્રેનેજનો પણ પ્રોબ્લેમ છે. સોસાયટી અમે કહીએ છીએ કે વીઆઈપી રોડ છે, કારેલીબાગ એ વડોદરાનું હાર્ટ છે, પણ તો પણ અહીંયા આ બધા પ્રોબ્લેમ છે સોલ્વ થતા નથી. અમારે મનીષાબેન વકીલને બસ એટલી જ અપીલ છે કે તેઓ અમારી આ બધી સોલ્યુશન લાવે તો અમે વોટિંગ કરીશું. અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આજથી 5 વર્ષ પહેલા વોટ લેવાનો હતો ત્યારે અમે ઇલેક્શન વાળા જે બેન હતા જે હતા એમને અમે જોયા હતા, ત્યાર પછી તો અમે કોઈને જોયા જ નથી. એટલે અમારી માંગ पूरी થવી જોઈએ. ड्रेनेजનો प्रॉब्लम सॉल्व થવો જોઈએ, लाइटનો प्रॉब्लम सॉल्व થવો જોઈએ. बहुत सी सोसाइटी, कम से कम 15 सोसाइटी होगी अंदर, ठीक है. आज तक इतने साल हो गए हमारे यहाँ पे ना ड्रेनेज का सॉल्व हुआ है प्रॉब्लम. ड्रेनेज है ही नहीं, समझ लो पूरा सब ब्लॉक है, अभी भी ब्लॉकिंग है. इतनी कंप्लेंट किया 50 साल से, ठीक है. ना रोड है, रोड भी आते हैं डामर डाल के चले जाते हैं. बारिश के टाइम पे आप हालत देखना. लाइट 1 साल से ट्रांसफार्मर लगाया है नया, इतनी कंप्लेंट करने का